નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 સાયન્સના નવા વિડીયો લેક્ચરની અંદર સ્વાગત છે. અને પ્રીવિયસની લેક્ચરની અંદર આપણે પ્રકાશનો ઇતિહાસ જોયો હતો, પ્રકાશના બે સ્વરૂપ કણ સ્વરૂપ અને તરંગ સ્વરૂપ વિશે અભ્યાસ કર્યો હતો, અને હાઇગેન્સનો સિદ્ધાંત અને જુદા જુદા તરંગગ્રહ, સમતલ તરંગગ્રહ, ગોળાકાર તરંગગ્રહ અને નળાકાર તરંગગ્રહ ભણ્યા. એના પછીના બે ટોપિક કે હાઇગેન્સના સિદ્ધાંતની મદદથી તરંગનું વક્રીભવન અને તરંગનું પરાવર્તન એ ટોપિકમાંથી દૂર કરેલ છે. તો હવે નવા ટોપિક ઉપર આવીએ કે ડોપલર અસર એટલે શું અને ડોપલર શિફ્ટનું સૂત્ર. યાદ કરો 11 સાયન્સમાં ડોપલર અસર ભણ્યા હતા. એક સોર્સ હોય ઉદ્ગમ, એક અવલોકનકાર હોય લિસનર. એ બંને એકબીજાની સાપેક્ષે અને માધ્યમની સાપેક્ષે ગતિ કરતા હોય, જરૂરી નથી ન પણ કરતા હોય. અહીંયા ઉત્પન્ન થતા તરંગની ઝડપ v જેટલી હોય, આવું ભણ્યા હતા આપણે. ત્યારે ડોપલર અસરમાં કહેતો કે જ્યારે અવલોકનકાર અને શ્રોતા, જ્યારે શ્રોતા અને અવલોકનકાર માધ્યમની સાપેક્ષે અને એકબીજાની સાપેક્ષે ગતિ કરતા હોય ત્યારે અવલોકનકાર દ્વારા અનુભવાતી આવૃત્તિ અને ઉદ્ગમ દ્વારા ઉત્પન્ન થતી આવૃત્તિ કરતાં હંમેશા જુદી હોય છે. ને એનું સૂત્ર FL/V+VL = FS/V+VS ના સૂત્ર વડે, બસ એનો જ ઉપયોગ. પણ અહીંયા ઉદ્ગમ તરીકે કોણ? પ્રકાશ ઉદ્ગમ, કારણ કે પ્રકાશ ચેપ્ટર છે, તરંગ વિશે છે. યાની પ્રકાશ ઉદ્ગમ તરંગ ઉત્પન્ન કરે છે, જેને સોર્સ S કહું. એ કોઈક તરંગ ઉત્પન્ન કરે છે, કોઈક પ્રકાશ ઉત્પન્ન કરે છે. એના દ્વારા ઉત્પન્ન થતો પ્રકાશ છે, એના તરંગની આવૃત્તિ fs છે. અને તરંગની આવૃત્તિ શું છે? fs છે. અને હા, એ ઉદ્ગમની ઝડપને આપણે vs લઈએ. અહીંયા અવલોકનકાર છે, જેને અવલોકન કરે છે તે, જેને આપણે અવલોકનકાર કહીશું, જેને L કહીશું, લિસનર. યાની આ તરંગ અહીંયા પહોંચે, એના દ્વારા જે અનુભવાય એને કહેવાય FL, અને એ પણ કંઈક ગતિ કરતો હોય એની ઝડપને કહેવાય VL. જો હું ડેફિનેશન આપું, વ્યાખ્યા આપું, જોજો ડોપલર અસરની વ્યાખ્યા અહીંયા શું થશે કે જ્યારે પ્રકાશ ઉદ્ગમ અને અવલોકનકાર એકબીજાની સાપેક્ષ ગતિ કરતા હોય ત્યારે ઉદ્ગમ દ્વારા ઉત્પન્ન થતી આવૃત્તિ એ અવલોકન દ્વારા અનુભવાતી આવૃત્તિ કરતાં હંમેશા જુદી હોય છે. ગતિ કરતા હોય તો હંમેશા કેવી હોય છે? જુદી. અને ડોપલર અસરની મદદથી એનું સૂત્ર શું થાય? FL/V+VL = FS/ શું થાય? V+VS. હા, માધ્યમ તરીકે શૂન્ય અવકાશ લો તો V. અને હા, આની ઝડપ શું થાય? પ્રકાશ છે ને, પ્રકાશની શૂન્યાવકાશમાં ઝડપ શું થાય? c જેટલી થાય. તો આને શું લખવું? FL/C+VL = FS/C+VS. રેડી? કારણ કે આ માધ્યમ શૂન્યાવકાશ છે અને શૂન્યાવકાશમાં પ્રકાશ તરંગની ઝડપ શું થાય? c થાય. ધ્વનિ હોય તો v, ધ્વનિ હોય તો c, નહીં તો બીજું લેવાનું. એ આપણે તરંગના ચેપ્ટરમાં ભણ્યા હતા. એની FL/FS, FS ને આ બાજુ લાવું, C+VL/C+VS. છેદને અંશમાંથી બાદ કરતા તો શું થાય? FL-FS/FS = C+VL ઓલો બાદ કરો -C -VS અપોન શું થાય? C+VS. ઓકે, આ C ગયા. યાની FL-FS એટલે કે ડેલ્ટા F આવૃત્તિમાં ફેરફાર, છેદમાં FS = VL. VL એટલે અવલોકનકારની ઝડપ. ધારો કે અવલોકનકાર સ્થિર છે તો VL કેવા લેવાના? 0, યાની 0 - VS અપોન શું થાય? C+VS. યાની કે ધારો કે VS ની ઝડપ, ધારો કે VS ની ઝડપ છે એ ખૂબ જ નાની છે, તો ડેલ્ટા F = આ VS ની નાની હોય તેને અવગણું તો -VS/C
એફએસ ત્યાં જાય ઇન્ટુ એફએસ. તો આ જે સૂત્ર છે એ ડોપલાર શિફ્ટનું સૂત્ર છે. ડેલ્ટા એફ યાની કે આવૃત્તિમાં ફેરફાર માઇનસ વીએસ અપોન સી ઇન્ટુ શું થશે એફએસ. હા, અહીંયા બે પ્રકારના શિફ્ટ છે. એક રેડ શિફ્ટ છે. રેડ શિફ્ટ એટલે શું? ઇન્ટરેસ્ટિંગ કે જ્યારે અવલોકનકાર સ્થિર હોય અને ઉદ્ગમ અવલોકનકારથી દૂર જતો હોય, જોજો અવલોકનકાર સ્થિર હોય અને ઉદ્ગમ અવલોકનકારથી દૂર જતો હોય, તો આ કન્ડિશનમાં વિચારો તમે, આ કન્ડિશનમાં, અથવા તો હું આને અહીંયા કહું, અહીંયા આ કન્ડિશનમાં વિચારો, આ સ્થિર છે એટલે આ 0 અને આ દૂર થાય. એલ થી એસ તરફની દિશા હોય, એલ થી એસ તરફની દિશાને ધન લેવાની, એટલે આ પ્લસ હોય, યાની એફએલ ઇઝ ઇક્વલ ટુ સી અપોન સી પ્લસ વીએસ ઇન્ટુ એફએસ. યાની આ પ્લસ હોય, આ વધારે હોય તો એફએલ ઓછી થાય. યાની આવૃત્તિમાં શું થાય? ઘટાડો થાય. તરંગ લંબાઈમાં શું થાય? વધારો થાય. યાની તરંગ લંબાઈમાં વધારો થાય તો વચ્ચેની જે આવૃત્તિ છે એ રેડ તરફ, લાલ તરફ જવાની છે, માટેને રેડ શિફ્ટ. બીજું બ્લુ શિફ્ટ. બ્લુ શિફ્ટની અંદર શું લેવાનું કે જ્યારે ઉદ્ગમ છે એ અવલોકનકાર તરફ જાય, યાની એલ થી એસ ની વિરુદ્ધ દિશા, એફએલ બરાબર શું થાય? સી અપોન સી માઇનસ વીએસ ઇન્ટુ એફએસ. યાની આ પદ ઘટે તો આવૃત્તિ વધે, તરંગ લંબાઈમાં શું થાય? ઘટાડો, અને બધું શિફ્ટ ક્યાં જાય? બ્લુ રંગ તરફ જાય, માટેને બ્લુ શિફ્ટ તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, આલો નોટ ડાઉન કરી નાખજો. નેક્સ્ટ વન છે સંપાતપણાનો સિદ્ધાંત લખો. અને વ્યતિકરણ સમજાવો. એમના પ્રકારે લખો વ્યતિકરણના. ઓકે, સંપાતપણાનો સિદ્ધાંત આપણે તરંગ ચેપ્ટરની અંદર ભણી ગયા છે. દાખલા તરીકે આ બે તરંગ છે, એક y1 છે, આ y2 છે, આ તરફ આવે છે, આ તરફ આવે છે, અને માધ્યમનો કોઈ એક કણ આ બંને તરંગોની અસર હેઠળ આવે. યાની કે અહીંયા એમ કહી શકું, જ્યારે માધ્યમનો કોઈ એક કણ બે કે બેથી વધારે તરંગોની અસર હેઠળ આવે ત્યારે આપેલા કણનું સ્થાનાંતર એ દરેકે દરેક વડે ઉદ્ભવતા સ્થાનાંતરોના સદિશ સરવાળા જેટલું હોય છે. આપેલા કણનું સ્થાનાંતર એ દરેકે દરેક વડે ઉદ્ભવતા સ્થાનાંતરના સદિશ સરવાળા જેટલું હોય છે. એને કહેવાય સંપાતપણાનો સિદ્ધાંત. સંપાતપણાનો સિદ્ધાંત એટલે શું? કે જ્યારે માધ્યમનો કોઈ એક કણ એકી સાથે બે કે બેથી વધારે તરંગોની અસર હેઠળ આવે ત્યારે કણનું સ્થાનાંતર એ દરેક વડે ઉદ્ભવતા સ્થાનાંતરોના સદિશ સરવાળા જેટલું હોય તો એને કહેવાય સંપાતપણાનો સિદ્ધાંત. અને એનાથી જે ભૌતિક અસર રચાય છે, એનાથી જે ભૌતિક કે ભૌમિતિક અસર રચાય છે એને વ્યતિકરણ. દાખલા તરીકે હવે નવું તરંગ કંઈક આવું બને. દાખલા તરીકે અહીંયા કંઈક બંને સંપાત થયા અને કંઈક નવું તરંગ, એની જે ભૌમિતિક અસર રચાય છે એને શું કહેવાય? વ્યતિકરણ. વ્યતિકરણના બે પ્રકાર, એક સહાયક વ્યતિકરણ. સહાયક વ્યતિકરણ એટલે શું? કે માધ્યમના કોઈ એક કણ પર કોઈ એક તરંગનો શૃંગ અને બીજાનો શૃંગ, કોઈ એક તરંગનો શૃંગ અને બીજાનો શૃંગ, શૃંગ પર શૃંગાપાત થાય તો એની કંપવિસ્તારમાં શું થાય? વધારો થાય. તો એને સહાયક વ્યતિકરણ કહેવાય. એને શું કહેવાય? સહાયક વ્યતિકરણ. તો સહાયક વ્યતિકરણ વાતે y બરાબર શું થાય? y1 પ્લસ y2, કંપવિસ્તારમાં વધારો થાય. જ્યારે બીજું વિનાશક વ્યતિકરણ. તો કે વિનાશક વ્યતિકરણ એટલે શું?
કે માધ્યમના કોઈ એક કણ પર એકનો શૃંગ અને બીજાનો ગર્ત, ખબર ને આને શૃંગ કહેવાય અને ગર્ત કહેવાય, ખબર છે ને? જ્યારે માધ્યમના કોઈ એક કણ પર એકનો શૃંગ અને બીજાનો ગર્ત આપાત થાય, યાની કે y બરાબર y1 અને આ વિરુદ્ધ દિશામાં છે એટલે y માઇનસ y2 y1 માઇનસ y2 થાય, યાની કે એના કંપ વિસ્તારમાં, અહીંયા કંપ વિસ્તાર શું થયો વધ્યો, જ્યારે અહીંયા કંપ વિસ્તારમાં અને કંપ વિસ્તારમાં શું થાય, ઘટાડો થાય, એને શું કહેવાય, વિનાશક વ્યતિકરણ. હા, દાખલા તરીકે અહીંયા શૃંગ પર શૃંગ આપાત થયું અને બંનેના કંપ વિસ્તાર સરખા હોય તો પરિણામી કંપ વિસ્તાર 2a થાય. જ્યારે અહીંયા ગર્ત પર ગર્ત આપાત થયું અને બંનેના કંપ વિસ્તાર એ હોય તો a માઇનસ a શું થાય, 0 થાય. જરૂર નથી બંનેના સરખા જ હોય, જુદા જુદા હોય, પણ આ સહાયક વ્યતિકરણ અને વિનાશક વ્યતિકરણ, આટલું નોટ ડાઉન કરી નાખજો. નેક્સ્ટ વન છે શાંત પાણીમાં રચાતા તરંગો માટે સંપાતપણાનો સિદ્ધાંત લખો. અને તેમની તીવ્રતા વિશે સમજાવો. ઓકે, શાંત પાણીમાં તરંગો રચાય છે. દાખલા તરીકે શાંત પાણીની અંદર બે ઉદ્ગમ S1 અને S2 ની બે સોય લઉં. શાંત પાણી છે એમાં બે સોયને આવી રીતે દોલન કરાવવામાં આવે. જો પાણીમાં સોયને દોલન કરાવીએ, એક સોય S1 એક સોય S2, તો એનાથી શું રચાવાના છે, તરંગ અગ્ર રચાવાના છે, તરંગ રચાવાના છે. હા, બંને સુસંબંધ ઉદ્ગમો છે. તો પ્રશ્ન થયો સુસંબંધ ઉદ્ગમો એટલે શું? યાની બંને ઉદ્ગમ સમાન કળામાં દોલન કરતા હોય, બંને ઉદ્ગમ વચ્ચે કળા તફાવત શૂન્ય હોય, સમય બદલાય એનો કળા તફાવત નહીં બદલાય, એનો કળા તફાવત 0 હોય. યાની કે જે ઉદ્ગમોને સમય બદલાતા બંનેની કળા અચળ રહે, એ બંને વચ્ચેનો કળા તફાવત કેવો હોય, શૂન્ય હોય, કળા તફાવત અચળ, તો એ ઉદ્ગમોને કયા ઉદ્ગમો કહેવાય, સુસંબંધ. અને હા, અસુસંબંધ એટલે હું, ક્યારેક અસુસંબંધ આવશે, યાની કે એવા ઉદ્ગમો જેની કળા તફાવત સમય સાથે શું થતું હોય, બદલાતું હોય, અચળ હોતું નથી, એને કયા ઉદ્ગમો કહેવાય, અસુસંબંધ. પણ અહીંયા આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે પાણીમાં બે સોય S1 અને S2 ની મદદથી સુસંબંધ ઉદ્ગમોની મદદથી તરંગો ઉત્પન્ન કરવામાં આવે. હા, પહેલા દ્વારા ઉત્પન્ન થતું તરંગ y1 બરાબર કહું a cos ઓમેગા t, અને બીજા દ્વારા ઉત્પન્ન થતું તરંગ y2 બરાબર શું થાય, a cos ઓમેગા t. કારણ કે બંને સુસંબંધ ઉદ્ગમો છે. હા, એના વચ્ચે કળા તફાવત 2 5 4 5 6 5 8 5 હોઈ શકે, એવું જરૂરી નથી, હોઈ શકે, પણ એ કળા તફાવત સમય સાથે અચળ રહેવાનો છે, માટે એને સુસંબંધ ઉદ્ગમ કહેવાય. એને શું કહેવાય, સુસંબંધ. ખબર કે ધારો કે a cos ઓમેગા t પ્લસ 2π, તો એ પ્લસ 2π જ રહેશે, પ્લસ 4π તો પ્લસ 4π જ રહેશે. એની કળા તફાવત સમય સાથે બદલાશે નહીં, તો એને સુસંબંધ ઉદ્ગમો કહેવાય. તો દાખલા તરીકે આ બંને તરંગો જ્યારે આપાત થાય ત્યારે એકબીજા પર સંપાત થવાના છે. તો સંપાતપણાના સિદ્ધાંત મુજબ કણનું સ્થાનાંતર દરેક વડે ઉદ્ભવતા સ્થાનાંતરોના સદિશ સરવાળા જેટલું હોય, જ્યાંની કે ત્યાં વ્યતિકરણની ઘટના જોવા મળે. પણ ત્યાં બે પ્રકારનું વ્યતિકરણ થાય, એક સહાયક થાય, એક વિનાશક થાય. યાની કે જ્યાં સહાયક થાય ત્યાં y બરાબર y1 પ્લસ y2 થાય. મેં કીધું હતું શૃંગ પર શૃંગ સરવાળો થશે, યાની y ઇઝ ઇક્વલ ટુ y1 a cos ઓમેગા t પ્લસ y2 a cos ઓમેગા t.
यानी y इज इक्वल टू शू थयुं 2a cos ओमेगा t यानी एनाथी जे नवुं तरंग रचाय एनो जे कंप विस्तार छे नवुं ए 2a जेटलो थाय छे यानी कि हवे नवी तीव्रता I डैश अपॉन I0 तीव्रता हमेशा कंप विस्तारना वर्गना समप्रमाणमां होय तो 4a² अपॉन a² गया यानी कि तीव्रता छे ए पहला करता केवी थई जशे 4 गणी क्यारे जो सहायक व्यतिकरण थाय तो अने ज्यां सहायक व्यतिकरण थाय त्यां नोड्स रचाशे प्रकाशित छलाकाओ आपणे नेक्स्ट लेक्चर्समां भणशुं परंतु अमुक बिंदुओ एवाय होय के ज्यां विनाशक व्यतिकरण थाय अमुक बिंदुओ एवा होय के ज्यां व्यतिकरण विनाशक हाँ उद्गम सुसंबंध उद्गममां ज सहायक व्यतिकरण थाय अने एमां ज विनाशक यानी कि एवा बिंदुओ पण क्यांक होय के ज्यां शृंग पर गर्त आपात थाय तो y बराबर शुं थाय y1 - y2 यानी y इज इक्वल टू a cos ओमेगा t माइनस a cos ओमेगा t यानी परिणामी तरंगनी तीव्रता कंप विस्तार केवो थशे 0 यानी कि a डबल डैश शुं थवाना 0 तो I डबल डैश तीव्रता शुं थाय 0 यानी कि ज्यां तीव्रता 0 होय त्यां अप्रकाशित छलाका तमने कंई पण नहीं देखाय एने शुं कहेवाय विनाशक व्यतिकरण कहेवाय एने शुं कहेवाय विनाशक व्यतिकरण कहेवाय रेडी सुसंबंध उद्गमो एटले के जेनो कळा तफावत समय साथे अचल रहेतो होय असुसंबंध उद्गमो एटले कड़ा तफावत समय साथे बदलातो जतो होय अहीं आपणे सुसंबंध उद्गमो ज लेवाना छे अने बे उद्गमोनी मददथी आपणे संपातपणानुं व्यतिकरणनी घटना थाय पण बे प्रकार सहायक कंप विस्तार बमणो थई गयो तीव्रता 4 गणी विनाशक कंप विस्तार 0 तीव्रता 0 नोट डाउन कर नाखजो ओके नेक्स्ट मोस्ट इम्पोर्टंट एमसीक्यू माटे सूत्र याद राखवाना छे आना एक्जाम्पल्स में काम आवशे सहायक व्यतिकरण माटे पथ तफावत अने कड़ा तफावत ना सूत्रों के शरतों के कई शरत होई तो सहायक व्यतिकरण थाय ओके सहायक व्यतिकरण समझवा माटे बे उद्गम लो सुसंबंध उद्गम S1 और S2 कोई क्यू बिंदु पर ए तरंग संपात थाय छे यानी अहींया S2 थी Q सुधीनुं अंतर माइनस S1 थी Q सुधीनुं अंतर दाखला तरीके S2Q 9 लेमड़ा है S1Q 7 लेमड़ा है धारो कि आपणे धारी लई यानी कि 9 लेमड़ा माइनस 7 लेमड़ा यानी S2Q माइनस S1Q ए 2 लेमड़ा एटले एक तरंग थयुं एक तरंगनी तरंग लंबाई तो एवा बे तरंगनी तरंग लंबाई है यानी कि आ वेलू पहोंचशे आना करता तो हवे एनी वच्चे कड़ा तफावत केटलो तो जोई लो 4 पाई जो एक तरंग होय तो 0 थी लईने 2 पाई सुधी आ 2 लेमड़ा जेटલું વેલું પહોંચે છે તો આ S2Q છે Y2 છે આ Y1 કહો આ Y2 છે એ આના કરતા 4 પાઈ જેટલો કળા તફાવત આગળ છે સો સમજો બે તરંગ S1 માંથી એક તરંગ Y1 S2 માંથી એક તરંગ Y2 આ ઉદ્ગમ છે શું સમ Q પર પહોંચે અહીંથી અહીંયા સુધીનું અંતર 9 લેમડા 7 લેમડા જેટલું અંતર કાપે तो पथ तफावत 2 लेमड़ा यानी कि अहींया आ वधारे आगळ छे आना करता 2 लेमड़ा जेटलो तो कड़ा तफावत केटलो तो 1 लेमड़ा होय तो 2 पाई तो 2 लेमड़ा होय तो 4 पाई रेडी समझ्या के नहीं यानी कि आ तो आना माटे छे व्यापक रीते लखवुं होय तो हमेशा जो सहायक व्यतिकरण होय
હંમેશા સહાયક વ્યતિકરણ હોય ત્યારે પથ તફાવત S2q માઇનસ S1q પથ તફાવત હંમેશા n લેમ્ડાના પૂર્ણ ગુણાંકમાં, જરૂર નથી 2 લેમ્ડા, 8 લેમ્ડા અને 7 લેમ્ડા હોત અને અહીંયા જો લેમ્ડા આવતું હોત તો પણ સહાયક જ થાત. યાની લેમ્ડા, 2 લેમ્ડા, 3 લેમ્ડા, n0 થી લઈ અનંત સુધી પૂર્ણાંક સંખ્યા હોય તો એ કઈ વ્યતિકરણ હશે? સહાયક વ્યતિકરણ. તો કળા તફાવત કેટલો? કળા તફાવત તો કે જો લેમ્ડા જેટલો હોય પથ તફાવત તો કળા તફાવત 2π, યાની કે n લેમ્ડા જેટલો હોય તો કેટલું? તો કળા તફાવત 2π × n લેમ્ડા છેદમાં લેમ્ડા ગયા તો પથ તફાવત કેટલો હોય? 2nπ. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કે સહાયક વ્યતિકરણ માટે પથ તફાવત કેટલો હોય? n લેમ્ડા. પથ તફાવત કેટલો હોય? n લેમ્ડા. અને કળા તફાવત કેટલો હોય? 2nπ. n પણ શું છે? પૂર્ણાંક. યાની કે 2π, 4π, 0π હોય 0 તો ચાલશે, 1 હોય તો 2π, 2 હોય તો 4π, 3 હોય તો 6π, 2π, 4π, 6π, 8π, 10π. જો એવો કળા તફાવત ધરાવતું હોય તો કયું વ્યતિકરણ થાય? સહાયક. આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે MCQ માટે અને એક્ઝામ્પલ્સ માટે. ઓકે, નેક્સ્ટ વિનાશક વ્યતિકરણ માટે કળા તફાવત અને પદ તફાવતની શરતો લખો. વિનાશક વ્યતિકરણ એટલે કે પરિણામી કંપ વિસ્તારમાં ઘટાડો, શૂન્ય થયું જરૂરી નથી, ઘટાડો થતો હોય, તીવ્રતામાં ઘટાડો થતો હોય, યાની શૃંગ પર ગરતાપાત થતો હોય, y બરાબર y1 માઇનસ y2 હોય તો ત્યાં વિનાશક વ્યતિકરણ. અહીંયા બે ઉદ્ગમો S1 અને S2 ધારો કે કોઈ R બિંદુ પર આપાત થાય, પણ અહીંયા S1R અને S2R કેટલા લઈશું? 9.75 લેમ્ડા S1R અને 9.25 લેમ્ડા. તો S2R માઇનસ S1R કેટલા? તો કે 9.25 લેમ્ડા માઇનસ 9.75 લેમ્ડા, યાની માઇનસ 0.5. કહી શકું માઇનસ શું થશે? 0.5 લેમ્ડા અથવા 9.75 અને 7.25 લો અને 7.25 લો તો માઇનસ 2.5 લેમ્ડા, અથવા તો S1R માઇનસ S2R શું થશે? 2.5 લેમ્ડા. તો જ્યારે આ બંને વચ્ચેનો પથ તફાવત જોજો, n લેમ્ડાના પૂર્ણ ગુણાંકમાં હોય તો સહાયક વ્યતિકરણ, પણ વિનાશક વ્યતિકરણ માટે પથ તફાવત S2R માઇનસ S1R કેટલો હોવો જોઈએ? તો કે 2n+1/2 ઇન્ટુ લેમ્ડા જેટલો હોવો જોઈએ. આ યાદ રાખશું ડાયરેક્ટ કે આ બંને વચ્ચેનો જો પથ તફાવત 2n+1/2 ઇન્ટુ લેમ્ડા, જો આ 1 હોય તો 2 × 2 ને 3, 3/2 એટલે 1.5 લેમ્ડા. આ 0 હોય તો 1/2 એટલે 0.5 લેમ્ડા. જ્યાં n0 1 2 3 અનંત સુધી, યાની કે પદ તફાવત 0.5 લેમ્ડા હોય, 1.5 જો 3 હોય, સોરી 2 દુ 4 ને 1 5, 2.5 લેમ્ડા હોય, 3 દુ 6 ને 1 7/5 એટલે 3.5 લેમ્ડા હોય. તો આ બધી પરિસ્થિતિની અંદર કઈ ઘટના જોવા મળે? વિનાશક વ્યતિકરણ. યાની કે જો બંને ઉદ્ગમોમાંથી ઉત્પન્ન થતા તરંગોનો પથ તફાવત, બંને વચ્ચેનો પથ તફાવત જો 2n+1 લેમ્ડા/2 અથવા તો n+1/2 લેમ્ડા હોય તો ત્યાં વિનાશક વ્યતિકરણ થાય. અને હા, કળા તફાવતની શરત શું? ત્યાં કળા તફાવતની શરત શું? તો આપણે એમ કહી શકીએ ને
કે જો પથ તફાવત 2n + 1/2 ઇન્ટુ લેમડા હોય તો 2π અથવા તો ડાયરેક્ટ કહી શકીએ કળા તફાવત એ 2n + 1 ઇન્ટુ શું થશે પાઈ જેટલું થશે. શું થશે? 2n + 1 પાઈ. એટલે કે બંને વચ્ચેનો કળા તફાવત જ્યાં n 0 1 2 થી અનંત સુધી 0 હોય તો કળા તફાવત કેટલો? પાઈ. 1 હોય તો કેટલો? 3π. 2 હોય તો કેટલો? 5π. જ્યારે આવો કળા તફાવત આવે ત્યારે કઈ વિનાશક વ્યતિકરણ જોવા મળશે? ઇન્ટરેસ્ટિંગ. સહાયક અને વિનાશક વચ્ચેનો તફાવત તો કે સહાયકના કંપવિસ્તારમાં શૃંગ પર શૃંગાપાત થાય અને કંપવિસ્તારમાં અને તીવ્રતામાં વધારો થાય. સહાયક વિનાશક શૃંગ પર ગર્તાપાત થાય. તીવ્રતામાં અને કંપવિસ્તારમાં ઘટાડો વિનાશક. સહાયક વ્યતિકરણ માટે પદ તફાવત કેટલો? n લેમડા. વિનાશક માટે કેટલો? 2n + 1/2 ઇન્ટુ લેમડા. સહાયક વ્યતિકરણ માટે કળા તફાવત કેટલો? 2n પાઈ. અને વિનાશક વ્યતિકરણ માટે કેટલો? 2n + 1 ઇન્ટુ પાઈ. સહાયક વ્યતિકરણ હોય તો ત્યાં પ્રકાશિત શલાકા જ્યાં તીવ્રતા વધારે દેખાય અહીંયા તીવ્રતામાં ઘટાડો અપ્રકાશિત શલાકાઓ દેખાય. ઓકે, તફાવત એ ક્યારેક પૂછી શકાય, એટલું નોટ ડાઉન કરી નાખજો.